નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું અને મિત્રો આ વિસ્તારો થઈ જાવ સાવધાન। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર જ્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, એવામાં મિત્રો હવામાનને લઈને સૌથી મોટું ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। એવું કે ફેબ્રુઆરી મહિનાની અંદર બાકીના દિવસોની અંદર વાતાવરણ કેવું જોવા મળશે અને વાતાવરણમાં સતત ઉથલ પાથલ પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને પણ આગાહી વ્યક્ત કરતા હતા। બેવડી ઋતુનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે આગાહીની મુખ્ય વિગતોની આપણે વાત કરીએ તો અત્યાર સુધી દિવસ દરમિયાન ગરમી અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ પણ જોવા મળી રહ્યો હતો, જેની અંદર મિત્રો લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભના કારણે સક્રિય થવાના કારણે ઉત્તર અને મધ્ય ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર પલટો આવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની મિત્રો સીધી અસર ગુજરાત રાજ્ય પર પણ પડશે। ગુજરાતના બીજા વિસ્તારોની અંદર જેવા કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફેબ્રુઆરીના અંત સુધીની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। અને આ સાથે સાથે વિસ્તારોની અંદર વરસાદી છાંટા અને હળવું માવઠું પડવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો હવામાનની અંદર અલગ અલગ વિસ્તારોની આપણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ તારીખોની વાત કરીએ તો 14 ફેબ્રુઆરી આસપાસ વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે ફરી વખત મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અને મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીની અંદર શિયાળાની સત્તાવાર વિદાય અનુભવાય એવું હાલ અનુભવવામાં જોવા મળી રહ્યું છે અને ઉનાળાની શરૂઆત થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, ત્યાં સુધી જોડાયા તો અમારી ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।